વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સિયાને શીખવાડે છે કેમ કરવાનું છે એમ. વેરી ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, જય મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો બધા? મજામાં? તબિયત પાણી બધાની સારી? શું કે બાકી જલસા? વરસાદ મહિને કે નથી આવતો? થોડા એકાદ બે જગ્યાએ વરસાદ જોઈએ છે, બાકી તો ઘેર છે ને. શેકેલી માંડવી હજી મારે થોડીક વધી છે, બેક સાઈડ બધું માટલું ભરાય છે આપણું પાણી. અને અત્યારે બસ જો આપણી ચા પણ રેડી થઈ ગઈ છે ને નાઈ ધોઈ ત્રણ ફ્રેશ થઈ ગયા છે. હું, ધવલ અને સિયા જો આપણી મને છે. અહીંયા ચક્કર લગાવી લઈએ, કઈ છે નહીં આપણી. કાલે ફર્નિચરનું કામ આવ્યું ને હોલમાં તો અત્યારે હાલત ખરાબ છે. મીન્સ કે કચરો તો વાળી લીધો છે ને એવું બધું કરી લીધું છે, પણ પોતા મારી દીધા હતા એ બધું થઈ ગયું. બધું સોફાના કવર ને બધા વોશ કરવા જશે. એટલે હવે આપણે 2 દિવસ રજા છે. રજાના દિવસમાં તો આપણે એવું કંઈ કરશું નહીં, કેમ કે રજાના દિવસમાં આપણો એક જ પ્રોગ્રામ હોય સરકડિયાનો. અને કદાચ અમે એમ કહીએ કે નથી જવું કે નથી આવવાના અમે, તો બી અમારે ફરજિયાત જવું પડે. કેમ કે આજ શનિ રવિમાં મેં કીધું હતું કે ધવલને કીધું પૂછી જવો ને, જો ના પાડે ને તો મેં કીધું મારે ઝારા કચરા થઈ જાય, રજા છે ને. તો મેં કીધું રવિવારે એક દિવસ જઈ આવીએ અને શનિવારે ઝારા કચરા એક દિવસ ઉખેડીને જેટલું થાય ને એટલું કરી લો. તો ના પાડી નહીં કે આવવાનું છે સિયા બેબીને લઈને. તો સિયા આવીને ત્યારથી અમારા માટે ફરજિયાત હોય. તમારામાંથી કોઈ કહે કે તમે ત્યાં જ રહ્યો છો તો હા, તમને એવું લાગતું હોય કે અમે સરકારીમાં જ રહ્યા છીએ તો એવું સમજી લ્યો. બાકી અમે શનિ રવિ સેટરડે સન્ડે હોય, બીજો શનિ રવિ હોય ધવલને છુટ્ટી, અને ચોથો શનિ રવિ હોય, અને પહેલો અને ત્રીજો ખાલી રવિવાર હોય. એટલે એ દિવસે ખાલી રવિવારે જ હોય. આ બીજો શનિ રવિ છે એટલે આ શનિ રવિ 2 રજા છે એટલે છીએ. અને ગયા શનિ રવિ આપણે રજા મૂકી હતી એટલે હતા. તો બસ હા, હાલો ઓર્ડર આવ્યો છે, પંખો કરી જા. બાપ દીકરી બે પૂજાપાઠ કરે ને એમાં પંખો પેલા જોઈએ. ગરમીમાં રહી ન હોય કે ત્યારે જ ભગવાનને મનાવે. લો જે જેવાલા. હા, તો બસ આવું બધું હોય. તમને કીધું એમ બીજો ચોથો શનિ રવિ હોય અને પહેલો ત્રીજો ખાલી રવિવાર હોય. બસ એટલા દિવસ જ અમે સરકરિયા હોય, બાકીના દિવસોમાં ઘરે હોય. અને બાકી તો કઈ પ્રસંગ હોય ત્યાં અને રજા આવતી હોય તો હોય. બાકી અમારે ગુરુ પૂર્ણિમા જ કંઈ પણ રજા નહોતી તો અમે હાજર નહોતા. કેમ કે એમને છૂટી હોય તો જ જોઈએ ફરજિયાત. પછી એમ ન કરીએ કે રજા પાડીને ત્યાં જઈએ એમ. અને કાં તો એવું કંઈ હોય અને રજા રાખી હોય તો વાત અલગ છે. ચલો હવે સાબજીને સિયા બેબી આવે ને પછી જ મળીએ સીધા. બધા લોકોને વેરી ગુડ મોર્નિંગ, રામ રામ ને સીતારામ. આપણે મળ્યા નહોતા, સવારે સીધા પ્રજ્ઞાએ ઇન્ટ્રો કર્યો હતો અને અત્યારે હવે આપણે મળીએ છીએ સીધા નીચે પાર્કિંગમાંથી. કારણ કે આપણે જવાનું છે સરકડિયા. તો બસ ગાડીમાં સામાન લોડ થાય છે આપણો અને સિયાબેનને લઈને આપણે ફરીએ છીએ. તો ગાડી જેવી લોડ થઈ જાય એવી આપણી ગાડી સીધી ટેક ઓફ કરશે સરકડિયા જવા માટે. બરોબર ને સિયા? સરકડિયા જવું છે ને સિયા? ત્યાં જવું છે એવું છે. તો ચલો ફટાફટથી આપણે હવે ગાડીમાં બેસી જઈએ અને એસી ચાલુ કરીએ. જો આમ દાદા આવ્યા, જો દાદા પિયાને મૂકીને આવ્યા. હા, સ્કૂલેથી. તારે જવું તું સ્કૂલે? જવું તું તારે? હે જવું તું તારે? પિયા બેન સ્કૂલે સરકડિયા પૂગી આવ્યા ને સીધા એન્ટ્રી લઈ લીધી છે દર્શન કરીને રસોડાની અંદર. કારણ કે બનાવવાની છે મસ્ત મજાની ભોગ માટેની પ્રસાદી. તો બસ અહીંયા બધા લોકો વળગી ગયા છે કામે. કેમ? હા વાલા. હું વાલી? બસ જો રસોઈ બને છે. શેનું શાક? મિક્સ બાફીને. બટેકું રીંગણ એક જ રીંગણ છે એટલે હા તો પા તો બેહી જ જાય. એક રીંગણમાં નો બેહે કઈ. તઈ નો બેહે. ગવાર ફલી છે થોડીક અને બટેટા છે ને ફ્લાવર છે. બસ આ બધું નાખી ઓકે બાફી અને ચાપડી ટાઈપનું શાક બનાવી નાખ્યું. અને આ ભાઈને શું વરગાડ્યા છે આપણે? એને ફુદીનો બીટો. એ લોકો ને જે પાણીપુરી કરવી તો મેં કીધું અત્યારે ફુદીનો બીટી દો. કે તમે પાણી દીદી બનાવી દેવો ને. મેં કીધું હું બનાવી દઈશ ચાઈસી પેલા. ફુદીનો બીટી નાખો એટલે ભાઈ ફુદીનો વીણે એવું છે. અને પાણીપુરી નો પ્લાન આ મારા જ નો જોઈએ. અમારે હે ને ચટપટા વાળો માણસ છે ને આ જ છે ખાવા પીવામાં. ઈ જ બગાડે બધાને ખાવામાં. ઈ કે દીદી બનાવું તમે કીધું કરતેસ કઈ વાંધો નહીં, તમે બીટીને તૈયાર કરી દો તો બનશે, નકર નહીં બને. સારું હાલો તો આપણા ભાગમાં આવી છે કાકડી સમારવાની, તો એ સમાર નાખી. બરોબર ને? કાકડી છે, ટમેટર છે, ઘણું સમાર. અને બાકી આ બટેટાના ઉગી ગયા એ બધે તોડવાના છે. ઓકે. અહીંયા હવે અમને ખબર નથી પડતી કે સિયાબેન હું કહેવા માંગે છે. હું ભૂવા ને બધું કરે. ભૂવાઈ આપ્યું ને બધું આપ્યું પણ કાંઈ મેળ નથી પડતો અમારો. જો અહીંયા બાવ રહ્યું છે. જો બાવ આપણા ફોનમાં બાવ છે કે જો નીચે પડી ગયું બાવ. હા તો બસ
પાછળ આવ્યો છીએ ત્યારે પાણી જોવા માટે. આજે પ્લાનિંગ કંઈક થોડોક એવો છે કે આપણે જો ફ્રી થાય મજા આવે નાહવાની ઈચ્છા થઈ જાય તો અહીંયા છપછપિયા કરવા જઈશું. નહીતર પછી તે દિવસે પેલા બધા લોકોએ છપછપિયા કર્યા હતા ને તમારા લોકો સાથે આપણે વિડીયો શેર કર્યો તો એવી રીતના કંઈક શેર કરીશું. પણ આજે તો ઈચ્છા થઈ છે અંદરથી અત્યારે, પણ જોઈએ છે ખાઈ પીને પછી કેવો માહોલ રહે છે આપણો. તમને લોકોને હનુમાનજી મહારાજના કે કંઈ દર્શન નથી કરે એવા, કારણ કે સીએ બેન ખબર નહીં આજે શું થાય છે. નીચે એને રહેવું જ નથી રૂમમાં કે ક્યાંય હોલમાં કે મને તેડીને ફરો તમે. તો બસ છેલ્લો ઓપ્શન હવે આપણે ધાબા ઉપરનો લઈ આવ્યા છીએ અહીંયા. ને અહીંયા નાનકડો એવો ઝૂલો છે તેમાં હિચકાવીએ છીએ. સીએ બેન જો 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 પાછી તકલીફ બસ આમ જ અવાજ કર્યા રાખે છે. શું થાય છે તને સીએ? હે ક્યાં જાવું તારે? ક્યાં જાવું? જો જો આ વાંધો આવે પણ કઈ નહીં, મસ્ત મજાની ગ્રીનરી છે ને અહીંયા. તો કીધું સુયાબેન આ બધું નિરીક્ષણ કરે ને જો જોવે તો, પણ નહીં અમારા બેનબા અહીંયા પણ નહીં રહે એવું લાગે છે. કઈ નહીં, હારું હારું હાલો 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 આપણે જાવું નીચે, જાવું નીચે જાવું. હાલો જઈએ નીચે. હાલો હવે પાછા નીચે જઈને ત્યાં જોઈએ ક્યાં લઈ જાય છે સિયાબેન આપને. જય મનોકામના સિદ્ધસરકડીયા હનુમાનજી મહારાજ કી જય. હરિહરની આકલ અને હરિહરમાં જોઈએ આવું બધું જમાવટ છે, કાંઈ ઘટે નહીં. મોજે મોજ ને રોજે રોજ. કેમ મોજે મોજ ને રોજે રોજ? હા હા ગાંઠિયા તો આવી જાવ હરિહર ભેગું. આપણું ચૂરમાનું લાડુ છે જે ઘરે બનવાના હતા પણ મને ખબર નથી ક્યારે બનશે. અને શેની બીક છે? કેકડો નો હોય આ પાણીમાં, પાણી બધું હાયલું જાય છે જો આમ. પાણા નીચે હોય તેમાં કઈ તને ખાઈ નહીં જાય. કેકડો આવડો કડો તું કેવડી, એ તો ઉખડી જાય. જ્યાં ચોટે ત્યાંથી સીધું ચામડીના લોચા હોતી ઉખડે. પાણી હે જોરદાર નું, નાવાનું મન થાય છે. આપડા કપડા નથી ને એટલે આપણે હે ને ઘોયરું કરવું પડે એવું છે. બાકી મસ્ત મજાનું તાજું તેલ જેવું પાણી. પ્લાનિંગ જ હતો કીધું કઈ નાવું જ છે, પણ હવે આને ભગો કર્યો હાઈ જા મારી. હે શું થયું? વાગ્યા કેટલા જો 4:30. અને સવારે તમને લોકોને કીધું હતું આ લોકોને ખાવી છે પાણીપુરી, તો આપણે પૂરીને એ બધું લઈ આવ્યા તો હારવાર હવે કે તમે આવ્યા છો તો એ કે અમને પાણી પણ બનાવી દો. અહીંયા પ્રજ્ઞા લાગી છે એના પાણી બનાવવામાં. અહીંયા અમારા બેનબા હે હું કે છો ધંધે કામ ધંધો કરો કે મમ્માને કે કામ ધંધો કરો તમે કંઈક કામ ધંધો. હા હું તો અહીંયા રમું છું ને ટમેટું ખાઉં છું ને બગાડું છું ને એવું બધું કરતી હોય તો એવું કામકાજ અમારું હાલે રાખે. તો બસ હવે આજે પ્રજ્ઞા ફાઇનલી તમારા લોકો સાથે શેર કરશે તો પાણીપુરીનું પૂરીનું પાણી, પાણીપુરીનું પૂરીનું પાણી. હા સાચું બોલ્યું ને કંઈક ખબર નથી પડતી, ચા નથી મળ્યો ને એટલે એ કેવી રીતે બનાવીએ છીએ ને અમે લોકો એ તમારા લોકો સાથે આજે રેસીપી શેર કરવાની છે. અને સાથે સાથે હવે કોઈ મસ્ત મજાનું આપણે ચા પાણી પાઈ દઈએ ને તોય કંઈક જમાવટ આવે. કેમ વાલી? કંઈક થોડોક અવાજ મોટેથી રાખતો આવે મેળામાં. બાકી જો બેનબા ભાગ્યા આમ કઈ બાજુ ભાગે ગાડી કઈ નક્કી નથી. ખિસકોલી ને એવું બધું આમાં દેખાય રાખે એટલે અમારે હાલે છે ગાડું અહીંયા. હું કે તું એવું છે અહીંયા કે આપણું રસોડું નથી તારાથી ખુલી જાહે. હા ભાઈ એ બાજુ જુનાગઢ બાવ આવશે સિયા. હા બાવ આવે પછી ખબર છે ને. અહીંયા આપણું પાણીપુરીમાં જે પુરાણી બનાવવાનું છે એની અંદર હું મસાલો એડ કરવાનો છે પીસવામાં રાખી દીધો. તો હું છે આદુ મરચું બે છે ને લીંબુ છે. ઓકે અને ધાણા ભાજી અલગથી છે. એને પીસવાનું છે. નાનું પવાલું છે ને એટલે પીસાય નહીં. ઓકે આહાર હો નાનકડો ને નાગનું બચ્ચું ધીમે ધીમે પીલાય રાખે ને મસ્ત મજાનું કામકાજ થયા રાખે આપણું. બરાબર ને? આટલું બધું આ પેલા પીસવાનું છે, પીસાઈ જાય પછી આગળની પ્રોસેસ હું તમારા લોકો સાથે શેર કરું. ત્યાં સુધીમાં હું છે ને ચા પાણી મુકાઈ ગયો તો ચા પાણી પી લઉં. અહીંયા બાકી અહીંયા આપણે છે ને કાચા કેળાની લૂમ દેખાય છે, વાડીના છે આપણા ઘરના. તો આની મને છે ને ચિપ્સ બનાવીને ખાવાનું ઈચ્છા થઈ છે ને, અથવા કીધું કાચા કેળાનું શાક પણ બને છે. તો જોઈએ આવતીકાલે જો આવવાનો મેળ પડશે આપણો અહીંયા અને ચિપ્સનો મેળ પડશે કે શાકનો મેળ પડશે તો એ કરશું આપણે. બરોબર ને વાલી? હે હા એ સરકરિયા આપણે ઘરે તો ખાતા નથી કોઈ દી. હા અહીંયા ભંડાર ભર્યો હોય ને. હા
ખાવાનો ભંડાર છે એટલે ખૂટે જ નહીં એટલે માય જ ખાઈ લઈએ અને હવે તો ભેગું કરું છું ભાતું લેતું જવું છું પણ એટલે જો આ ગામના અહીંયા કોઈ કેળા મૂકી ગયા ને તો કીધું હાલો આપણે એમાં જે ઈચ્છા છે એ કરી નાખીએ પૂરી. માર્કેટમાં 20 જ કિલો છે પણ અમે ઈ નો લઈએ. કઈ નહીં, જસ્ટ ફોર ફન. બાકી બસ જો આવી રીતના બધું બાકી જે પીસવાનું. લોકોને ખબર છે એને તો ખબર જ છે કે અમે કાલે આવ્યા ત્યારે કેટલો સામાન લાવ્યા છીએ. અને અહીં હનુમાનજી મહારાજ જોવે છે એટલે અમારે કઈ કોઈને બતાવવાની જરૂર છે નહીં કે અને કોઈને સાબિત કરવાની જરૂર છે નહીં. યસ, સાક્ષી હનુમાનજી મહારાજ છે, એનાથી મોટા સાક્ષી કોણ જોઈએ અમારા? ઉપર વાળો જોવે બધું. સાચું ખોટું અમારે જોવાનું, અમારે કરવાનું. આપણે આવ્યા ત્યાં તો લગભગ લાગે પાણી બની ગયું તારું. હે બની ગયું એટલે એમ નહીં, ઓલું બધું પીસું હતું એની અંદર એડ કર્યું એ સિવાયનું વધારાનું શું શું એડ કર્યું છે? લીંબુ, હા, સંચળ અને જલજીરા અને નમક. લીંબુ, સંચળ, જલજીરા અને નમક. અને આમાં ખાંડ. હા, એટલું થોડું ગળ્યું વાળું કર્યું. આપણે કાઠિયાવાડી કોઈને ગળ્યું ખાવું હોય તો. અને આ બાકી ફૂલ તીખા વાળા ફૂલ ધડકા એવું છે. ફૂલ એ બીગડાવું. ઓકે, તો આવી રીતના કંઈક આપણે પાણીને બધું બનાવ્યું છે અને હવે બસ હાલો આપણે. હે હા, કેટલી વાર છે જવાનું? 1-2 મિનિટ મારું પાણી બની જાય ને આને ચણા બટેકા કહી દઉં એટલે બાફવા નાખી દે બસ. ઓકે, સિયાબેન હચવાણા છે. ઘડીક વાર તો આ હા સિયાબેન ને શું થયું કઈ ખબર જ ના પડી અને બધાનો જીવ વધાર કરી દીધો. રોય કેટલી પણ લાલ થઈ ગઈ આખી, પછી નવડાવી ને કર્યું, પછી કઈક થોડી ચૂપ થઈ, કઈ નહીં, પછી જીવમાં જીવ આવ્યો અમારો બધાનો. પણ ખબર નહીં ક્યાં કારણોસર હું કર્યું, કઈ હતું નહીં, સેટી આખી કરી, બધું ચેક કર્યું, કઈ કઈ હતું. સુટકેસ પાસે બેઠી હતી, કદાચ નમી ગઈ હોય. ખાલી લેલો ને હે? હા, સુટકેસ પાસે બેઠી હતી, નમી ગઈ, સુટકેસ લઈ ગઈ હોય. કદાચ હોઈ શકે એમના વ્હીલ કેવું કઈ અડી ગયું હોય તો બી રડી. તો ચિંતાનું ભાઈ ગયું તો ફડકી ગયું ને બી ગયું, બીજું કઈ નહીં. અને બાકી આ તીખી વાળી મરચી નાખી છે ને, જોતો આ સુરતી. અહીંયા ડીટીઆરિયન એટલી જ નાખી ખાલી. હે? અહીંયા ડીટીઆરિયન એટલી જ નાખી. તીખી વાળી મરચીમાં 4 મરચા મોટા નાખ્યા 5. અરે આ ભડકો કરે હો ભાઈ, નો ખવાય એટલું બધું. નાખ્યા હે? એટલી આ નાખી જેવી. ઈ નો ખવાય યાર. અદરક મરચી નાખી છે. આ લોકો કેમ ખાઈ શકતા છે? એ બધા ખાતા હોય ને કાંઈ. મારા જેવાને તો આટલું ધીરીક પાણી રાખી ગયું ને તો હવારે તકલીફ પડી જાય મોટામાં મોટી. તમે છો ઈ શીખર ન પડે. ઓકે, સારું હાલો તો હવે એ પાણી રાખે છે અને આપણે જઈએ બારે. પાછળ બેક સાઈડમાં કંઈ મોરલા બોરલા કે કંઈ આવ્યું હોય તો જોતા આવીએ અને સિયાબેન ને કપિરાજ ને એ બધી મોજ કરાવતા આવીએ. અને અમારે કનૈયા કુમાર શું કરવાના છે આજે? હે, બટેટા બાફવા નાખે એટલા થઈ રહ્યા તમને બધાને? આટલા? अभी दीदी का निकालेंगे हैं? और करेंगे. अभी दीदी और करेंगे. 2 दिन तो यहाँ पे है कि नहीं. અહીંયા આપણે બેક સાઈડમાં આવ્યો પણ કંઈ છે નહીં, જોવા નથી મળતા. બંદર મહારાજ કે મોર કે કંઈ પણ વસ્તુ બધા લાગે જતા રહીએ લાગે છે. આજે અમે કોઈ પબ્લિક નથી એટલે એ કે હાલો આપણે રજા. કંઈ નહીં, ચલો ઉપર આપણે જરીક સામાન પડ્યો છે, સામાન લેતા આવીએ અને પછી જોઈએ છે કે આપણે શું આગળ પ્રોસિજર થાય છે, એટલે કે જવામાં કેટલીક વાર લાગે છે.